નમસ્કાર મિત્રો, આજે આપણી સાથે છે પૃથ્વીરાજસિંહ જાડેજા, જે સેન્ટ ઝેવિયર્સ કોલેજની અંદર બીએસસી ઝૂઓલોજીનો અભ્યાસ કરી રહ્યા છે અને હાલમાં 6th સેમેસ્ટરમાં છે. અને હાલમાં જ ગુજરાતને રિપ્રેઝેન્ટ કરવા માટે વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગની અંદર સિલેક્ટ થયા હતા. અને એમને આ રીતની આજે આપણે ચર્ચા કરવાની છે કે એમને આ રીતનો તક કઈ રીતે મળ્યો, એમને શું જાણવા મળ્યું અને આ વસ્તુથી એમના જીવનમાં કઈ રીતનો પ્રભાવ પડે છે એ વસ્તુ આજે આપણે જાણવાના છીએ. તો પૃથ્વીરાજસિંહ, તમે શું કહેવા માગશો આમાં? તો સૌપ્રથમ ફેનલ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ જે છે તે એક નેશનલ ઇવેન્ટ છે અને એમાં આખા ઇન્ડિયામાંથી 50 લાખ જેટલા યુથે સ્કૂલ અને કોલેજના સ્ટુડન્ટ્સે ભાગ લીધો હતો. અને એમાંથી 4 સ્ટેજીસ હતા. સૌપ્રથમ સ્ટેજ હતું ક્વિઝનું, જેમાં 50 લાખ યુથ પાર્ટ લીધો અને એમાંથી સિલેક્ટ થયા 2.5 લાખ જેટલા સ્ટુડન્ટ્સ, જેને એસે લખવાનો ચાન્સ મળ્યો. અને એસેમાંથી 13,000 જેટલા લોકો સિલેક્ટ થયા સ્ટેટ લેવલે પ્રેઝન્ટેશન દેવા માટે. અને એ પ્રેઝન્ટેશન પછી એક લીડરશિપ અસેસમેન્ટ રાઉન્ડ હતો, જેમાંથી પર થીમ 3 જણા રિપ્રેઝન્ટ થાય છે પર સ્ટેટ રિપ્રેઝન્ટ કરવા માટે. તો પર્યાવરણની જે થીમ હતી, પર્યાવરણ સંરક્ષણ, એ થીમમાં હું સિલેક્ટ થયો હતો ફર્સ્ટ રેન્ક તરીકે ગુજરાતનું પ્રતિનિધિત્વ કરવા માટે દિલ્હીમાં. અમારી સાથે 2 લોકો હતા. અમારી 3 લોકોની ટીમ હતી ગુજરાતને રિપ્રેઝન્ટ કરવા માટે પર્યાવરણની થીમમાં. આ નેશનલ લેવલની ઇવેન્ટ બહુ જ સારી હતી અને એમાં અમને ઘણું બધું શીખવા મળ્યું કે રાજ્ય સ્તરે અને કેન્દ્ર સ્તરે પોલિસીનું નિર્માણ કઈ રીતે થાય છે, આપણે યુથનું શું ભૂમિકા છે આ બધી પોલિસીસ બનાવવા માટે. અને આજે આપણું, તમારું, મારું, આપણા જેવા અનેકો યુવાઓનું શું વિઝન છે વિકસિત ભારત માટે. અને એમાં અમે અમારા વિચારો રજૂ કર્યા હતા બધા પોલિસી મેકર્સ સામે, મિનિસ્ટર્સ સામે. અને પછી આપણા યશસ્વી વડાપ્રધાને પણ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને એમને પણ બધા યુવાઓના વિચાર બહુ જ સારી રીતે સાંભળ્યા હતા. તો તમે કીધું કે પોલિસી વિશેનું, તો ભારત મંડપમ ખાતે જે આપણા નીતિ નિયમો જે બી ઘડાય છે અને જે વડાપ્રધાનનું જે વિઝન હતું એ સાંભળવામાં તમારો અનુભવ કયો રહ્યો? સૌપ્રથમ અનુભવ બહુ જ સારો હતો. જે પણ દિલ્હીમાં ભારત મંડપમમાં પોલિસી લેવલે ચર્ચાઓ થાય છે, એમાં આપણા જેવા યુથને ચાન્સ મળવો, એ ચર્ચાઓ સાંભળવાનો, એ ચર્ચામાં ભાગ લેવાનો અને એ ચર્ચામાં અમલીકરણમાં કઈ રીતે આપણે મદદ કરી શકીએ એનો પણ ચાન્સ મળવો એક બહુ મોટી વાત હતી. બીજી વસ્તુ, જ્યારે વડાપ્રધાન લાસ્ટ ડેના આવ્યા હતા અને તેમાં બધી થીમ્સમાંથી ઓલ ઓવર ઇન્ડિયા 1 કે 2 લોકો સિલેક્ટ થયા હતા પ્રાઇમ મિનિસ્ટર સામે પ્રેઝન્ટ કરવા માટે. PM પ્રેઝન્ટર જેને કહેવામાં આવે છે, એમને આખા ઇન્ડિયામાંથી જે પણ લોકોએ, સ્ટુડન્ટ્સે પોતાની થીમમાં વિચારો રજૂ કર્યા હતા, એમને વડાપ્રધાનની સામે રજૂ કર્યા. તો એમાં અમને એ જાણવા મળ્યું કે યુવાઓનું કેટલી હદે નિર્માણમાં યોગદાન આપી શકે એમ છે. અને જે પણ આઈડિયાઝ અને વિઝન્સ છે યુવાઓનું, એને આપણે પોલિસીમાં પણ ઇન્ટિગ્રેટ કરી શકીએ છીએ. એટલે આપણે પીપલને પોલિસી સાથે કનેક્ટ કરી શકીએ છીએ. તે બહુ મોટી વાત છે. અને જ્યારે પ્રાઇમ મિનિસ્ટરે અમારું વિઝન સાંભળ્યું, એમને એમના ફીડબેક પણ આપ્યા કે આ વિઝનને આપણે કઈ રીતે સારી રીતે વધારે રિફાઇન કરી શકીએ, કઈ રીતે આમાં આપણે ચેન્જીસ કરી શકીએ. અને એનું બહુ જ પોઝિટિવ આઉટકમ અમને એ મળ્યું કે અમારા બધાના જે પણ આઈડિયાઝ હતા અને સજેશન્સ હતા અલગ અલગ થીમ્સમાં, એ અમે યુનિયન બજેટ ઓફ ઇન્ડિયા જે 1 ફેબ્રુઆરીમાં પ્રેઝન્ટ કરવામાં આવ્યું હતું આપણા ફાઇનાન્સ મિનિસ્ટર દ્વારા, એમાં પણ ઇન્ટિગ્રેટ થયા. એટલે અમે જે પણ રાજ્ય સ્તરે સિલેક્શનના થ્રુ અને પછી દિલ્હીમાં ભારત મંડપમમાં અમારા આઈડિયાઝ પ્રેઝન્ટ કર્યા હતા બધા પોલિસી મેકર્સ સામે અને મિનિસ્ટર્સ સામે, એનું ઇન્ટિગ્રેશન પણ યુનિયન બજેટ ઓફ ઇન્ડિયામાં થયું. તો તે આપણા માટે બહુ જ સારી વાત કહેવાય. અને આપણને એ પણ જાણવા મળે છે કે જ્યારે આપણા દેશના યુવાનો બોલે છે ત્યારે સત્તામાં જે પણ લોકો બેઠા છે એ તે સાંભળે પણ છે. અને સેકન્ડલી, પર્યાવરણની થીમમાં અમે કોરલ રીફ કન્ઝર્વેશન અને મેંગ્રુવ્સ ઉપર બોલ્યા હતા કે આ 2 જે છે તે આપણા બાયોડાયવર્સિટી માટે કેટલા જરૂરી છે. અને અમે બ્લુ ઇકોનોમીની પણ વાત કરેલી હતી કે આપણા કોસ્ટલ એરિયાઝમાં, ગુજરાત આપણું કોસ્ટલ સ્ટેટ છે, તો કોસ્ટલ એરિયાઝમાં આપણા જે પણ દરિયાકાંઠાના વિસ્તારે લોકો રહે છે એને કઈ રીતે ફાયદો મળી શકશે. તો એમાં અમે બ્લુ ઇકોનોમીની વાત કરી હતી અને
ત્રીજી વસ્તુ અમે એ કહ્યું હતું કે આપણે જે પણ ઝાડવાઓ અને પ્લાન્ટ્સ લગાડીએ છીએ તે એમાં લોકલ સ્પીશીઝ અને ત્યાંની નેટિવ સ્પીશીઝને લગાડવું કેટલું જરૂરી છે, જે ત્યાંના આબોહવા અને સોઇલ માટે સારી રીતે રહી શકે અને એને આપણને વધારે એટલી જતનની જરૂર ન પડે છે, કેમ કે ત્યાં નેચરલી જ ઉગી જાય અને નેચરલી સારી રીતે ગ્રો કરી શકે. એટલે અમે નેટિવ સ્પીશીઝનું પ્લાન્ટેશન જે આખા ઇન્ડિયા સ્તરે થવું જોઈએ એની વાત કરી હતી. એમાંથી અમને એક સારો અનુભવ એ જોવા મળ્યો કે હાલમાં જ આપણે NHAI જે છે, નેશનલ હાઈવેઝ ઓથોરિટી, એમને એક બી કોરિડોરનો પ્લાન પાસ કરેલો છે, જેમાં જેટલા પણ હાઈવેઝ અને ફ્લાયઓવર્સ છે એમના નીચે આપણે આખા બી કોરિડોર્સ ડેવલપ કરવાની વાત કરે છે ગવર્મેન્ટ, જેમાં ત્યાંની નેટિવ સ્પીશીઝને પ્લાન્ટ કરશે કે જે ખાલી જગ્યા છે ફ્લાયઓવર્સ નીચે તે વ્યર્થ ના જાય અને એથી કરીને આપણને પ્રકૃતિને પણ સંતુલન જળવાઈ શકે અને આપણી બાયોડાયવર્સિટી પણ બહુ સારી રીતે પ્રોટેક્ટ થઈ શકે. હવે તમે જેમ કીધું તો VBYLD જે છે એ યુવા સંચાલિત લોકશાહી ઉપર વધુ ભાર મૂકે છે. તો આ જે નીતિ નિયમોની જે બી પ્રક્રિયા છે એમાં યુવાનોની જે ભૂમિકા છે એ કેટલી મહત્વની છે? જી બિલકુલ. જે પણ નીતિ ઘડાય છે એમાં સ્ટેક હોલ્ડર કન્સલ્ટેશન કરવામાં આવે છે, કે એનો મતલબ એમ કે કોઈ પણ નીતિ જ્યારે બને છે કેન્દ્ર સ્તરે કે રાજ્ય સ્તરે, તો એથી કરીને જે લોકોની સૌથી પ્રથમ સ્તરેની પર શું અસર પડવાની છે તો એમના વ્યૂઝ જાણવા બહુ જરૂરી છે. અને આ વિકસિત ભારત યંગ લીડર્સ ડાયલોગ જે પ્લેટફોર્મ હતું એમાં જે પણ સિલેક્શન રાઉન્ડ હતા એમાં એ જાણવામાં આવ્યું કે આપણે જ્યારે 2047માં વિકસિત ભારતની વાત કરીએ છીએ તો એના માટે આપણે કયા કયા પગલાઓ લેવા પડશે, ગ્રાસરૂટ્સથી ડિસ્ટ્રિક્ટ લેવલે, સ્ટેટ લેવલે અને સેન્ટ્રલ લેવલે. અને એ પગલાઓ લેવામાં આપણું જે યુથ છે, જે આપણું અત્યારે બિગેસ્ટ ગ્રોઈંગ ડેમોગ્રાફિક છે યુથ ઓફ ઇન્ડિયા, એ કેટલી મહત્ત્વની ભૂમિકા નિભાવી શકે એ જાણવામાં આવ્યું આ ડેવલપમેન્ટ પ્રોગ્રામથી. વ્યવસાયિક રીતે આ અનુભવે તમને કઈ રીતે તૈયાર કર્યા? પ્રોફેશનલી જોવા જઈએ તો આ અનુભવે મને ઘણું બધું શીખવાડ્યું કે જ્યારે તમે 30 લોકો વચ્ચે બોલતા હોય, પ્રેઝન્ટ કરતા હોય, ત્યારે તમને એટલું આમ નર્વસનેસ ના થાય, પણ જ્યારે તમે 500-600 લોકો વચ્ચે નેશનલ લેવલે તમારા આઈડિયાઝ રજૂ કરો છો ત્યારે તમને થોડીક નર્વસનેસ થાય, પણ સાથે સાથે તમને ઘણા આઈડિયાઝ પણ જાણવા મળે અલગ અલગ સ્ટેટ્સમાંથી આવેલા લોકોના. સેકન્ડલી, આ પ્રોગ્રામના થ્રુ ટ્રેડિશનલ અને કલ્ચરલ એક્સચેન્જ પણ બહુ સારી રીતે જોવા મળ્યું કે અમે ગુજરાતના અમારી ટીમ પ્રેઝન્ટ કર્યું હતું ત્યાં અમને હિમાચલ પ્રદેશ, તમિલનાડુ, મહારાષ્ટ્ર જેવા અનેક અલગ અલગ રાજ્યોના લોકોએ પણ એમના આઈડિયાઝ પ્રેઝન્ટ કર્યા અને બહુ સારી રીતે પ્રેઝન્ટ કર્યા. અને એથી અમને એ જાણવા મળ્યું કે અમે અમારા જ આઈડિયાને કઈ રીતે વધારે નિખારી શકીએ કાં ઇમ્પ્રોવાઇઝ કરી શકીએ. સેકન્ડલી, ત્યાં ટ્રેડિશનલ કલ્ચરલ ડાન્સ ફેસ્ટિવલ્સ પણ હતા, જેથી કરીને અમને ભારતના અનેક લોકનૃત્યો પણ જોવા મળ્યા અને ફોક ડાન્સ પણ જોવા મળ્યા, જે આજ પહેલાં અમે નહોતા જોયા. યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે કોઈ સંદેશ? યુનિવર્સિટીના વિદ્યાર્થીઓ માટે ખાલી એટલો જ સંદેશ કે આવા જેટલા પણ પ્લેટફોર્મ્સ અને પ્રોગ્રામ્સ આવે છે એમાં સૌ પ્રથમ ભાગ લેવો બહુ જ જરૂરી છે. અવોર્ડ્સ મળવા કાં સિલેક્શન થવું એ સેકન્ડરી છે, પણ તમે જ્યારે પાર્ટ લેશો ત્યારે તમને ખબર પડશે કે આવા ફોરમ્સ કેટલા જરૂરી છે પોતાનો અવાજ નેશનલ સ્તરે લઈ જવા માટે. અને એથી કરીને તમને એ પણ ખબર પડશે કે તમે જ્યારે આ વસ્તુઓમાં પાર્ટ લ્યો છો ત્યારે એનું રિઝલ્ટ અને આઉટકમ્સ પણ તમને જોવા મળે છે. ખૂબ મજા આવી તમારી જોડે વાત કરીને. ખૂબ ખૂબ આભાર તમારો. થેન્ક યુ.